જય શ્રી કૃષ્ણ મિત્રો। હવે આપણે આગલા લેક્ચરની અંદર ફૂલો વિશે, વાડી વિશે અને વૃક્ષના પ્રકાર વિશે માહિતી મેળવી। હા મિત્રો, આજે આપણે આ પાઠને આગળ વધારીએ। પાઠ 11 વાડીમાં। હવે આજે આપણે લઈશું મૂળની માહિતી। મૂળ કોને કહેવાય? મિત્રો, તમે ઘણીવાર વૃક્ષ તો દોરતા હોય છો ને, વૃક્ષની અંદર શરૂઆત આપણે અહીંથી આવી રીતે કરતા હોય। તો આને આપણે વૃક્ષ કહીશું। તો આ વૃક્ષ છે, આ જમીનની નીચેનો ભાગ છે, ત્યાં વૃક્ષના મૂળ હોય છે। એ જમીન નીચે હોય, આપણને દેખાતા નથી। એના પછી આ થડ હોય, પછી આમ ડાળી નીકળે અને આ આખું વૃક્ષ, એમાં પાંદડા, ફળ, ફૂલ બધું ઉગતું હોય છે। તો આ વૃક્ષનું કામ શું છે અને વૃક્ષના મૂળનું કામ શું છે એ આપણે ભણવાનું છે। મૂળ હોય ને એના પણ અલગ અલગ પ્રકાર હોય, પણ અત્યારે હું સામાન્ય જે મૂળનું જે કામ હોય ને એ તમને કહું કે આ એક વૃક્ષ છે। આખું વૃક્ષને ઉગવા માટે 3 વસ્તુ ખાસ જરૂરી છે। વૃક્ષ તો જ ઉગે જો એને આ 3 વસ્તુ મળતી હોય તો। સૌથી પહેલું એને સૂર્યનો પ્રકાશ મળવો જોઈએ, બીજું એને પાણી મળવું જોઈએ અને ત્રીજું એને હવા મળવી જોઈએ, તો વૃક્ષ સારી રીતે ઉગી શકે। આમાંથી એક પણ ન હોય તો વૃક્ષ ઉગી શકતું નથી। હવે આ આખા વૃક્ષને ઘણીવાર તમે કહો છો ખેતરમાં તો ખેડૂતોને વૃક્ષો હોય કે છોડવા હોય એને પાણી મળી જતું હોય છે, પણ તમે જે બહારગામ જાઓ તો રસ્તામાં કેટલા બધા વૃક્ષો આવે છે, એને કોણ રોજ કોઈ પાણી પીવડાવવા જાય? ન જાય ને। તો એ વૃક્ષ કેવી રીતે પાણી પી લે છે એની વાત કરો કે જે આ વૃક્ષ છે એના મૂળ છે। મૂળનું કામ જમીનમાંથી પાણી ચૂસવાનું છે। એ ગમે ત્યાં જો પાણી આ મૂળને ગમે ત્યાં પાણી દેખાય કે એ અનુભવી લે કે અહીંયા પાણી છે, તો એના મૂળિયાને ત્યાં સુધી લંબાવે, પછી આ પાણી ચૂસી લે। પાણી ચૂસી અને અહીંયાથી પાણી એ થડને આપે, થડ એ ડાળીને આપે અને ડાળી છે એ પાંદડાને આપે। તો આવી રીતે આખા વૃક્ષને પાણી મળી જાય છે અને પાંદડું છે એ તો વનસ્પતિનું રસોડ કહેવાય છે, એ જ વનસ્પતિનો ખોરાક તૈયાર કરે છે। તો આવી રીતે મૂળનું પહેલું કાર્ય છે એ આખા વૃક્ષને પૂરતું પોષણ એટલે કે પાણી પહોંચાડવાનું કામ કરે છે। તમે જોયા છે ત્યારે મૂળ? વૃક્ષને જોયા હોય, મૂળને જોયા છે? ચાલો, તમારે જોવા છે ને, હું લઈને જ આવી છું। જો આ એક પ્રકારનો છોડ છે, આ તુલસીનો છોડ છે, સુગંધ અહીંયા સુધી મને આવે છે। હવે જ્યારે આ છોડને એકદમ જમીનમાંથી ઉખેડીને લેવામાં આવે ને તો એ છોડની નીચે જો આ રેસા દેખાય છે ને, આ બધા રેસા છે, તો એને મૂળ કહેવામાં આવે છે। તો જુદા જુદા કેટલા વિભાગોમાં એ દેખાઈ આવે છે, તો આને મૂળ કહેવાય। આ માટીની અંદર હોય। હવે માટીની અંદર આપણે પાણી પીવડાવતા હોય રોજ કુંડામાં, તો એ પાણી આ મૂળિયા ચૂસી લે છે અને આ બધા પાંદડા સુધી જાય છે। જો અત્યારે ઘણા લગભગ એને 3-4 કલાકથી પાણી નથી મળ્યું તો પાંદડા સુકાયેલા દેખાય છે। તો આવી રીતે મૂળનું કામ છે એ પાણીને ચૂસે અને પછી આખા વૃક્ષને એ પાણી પહોંચાડવાનું કામ કરતું હોય છે। અને કેટલા અલગ અલગ વિભાગમાં એના રેસા દેખાય છે ને। તો આવી રીતે આ મૂળ હોય છે। દરેક ઝાડ, દરેક છોડ કે વેલા જાડા પાતળા કે ઘણા તો વાડ જેવા હોય, વેલાના મૂળિયા છે ને એકદમ રેસા જેવા હોય। તો આવી રીતે મૂળનું કામ આપણે જોયું। પછી તમે ઘણી વાર એમ થાય કે લાવો ને આ ઝાડને નીચે જોઈ શું છે, મૂળ જોવા છે, તો તમારા હાથમાં કદાચ બીજી વસ્તુ આવી જાય, જેમ કે આદુ છે, સકરિયા છે, બટેટા છે, તો એ જમીનની અંદર ઉગે છે, એટલે એ એક પ્રકારના મૂળ જ કહેવાય। તો એનું નામ પડે છે કંદમૂળ। તો વિચારવું જોઈએ કે તમે એવા કયા કયા કંદમૂળને જોયા છે કે જે જમીનની નીચે ઉગે છે। મેં હમણાં તમને કીધું બટેટા છે, શક્કરિયા છે, આદુ છે, એ બધા જમીનની નીચે, મૂળા છે, ગાજર છે, એ જમીનની નીચે ઉગે છે એટલે એને કંદમૂળ કહેવામાં આવે છે। એ આપણે ખાઈએ પણ છીએ।
ખોરાકમાં લેવાય, પણ એ મૂળ છે એટલે નામ પડી ગયું કંદ મૂળ. એના પછી આ પાણી, આખા વૃક્ષને પાણી પીવડાવવું એ મૂળનું ખાસ કાર્ય છે. ને જમીનની અંદર માટી હોય ને એની અંદર પોષક તત્વો હોય. આપણે પોષક તત્વ ખોરાકમાંથી લઈએ છીએ, બપોરે સવારે સાંજે જમીએ એમાંથી મળે, પણ આ મૂળને ક્યાંથી મળે તો એ અલગ અલગ જગ્યાએથી માટીની અંદરથી જે પાણી ચૂસે છે એના પોષક તત્વો એ આખા વૃક્ષને પહોંચાડતા હોય છે. તો આ છે પાણી પીવડાવવું અને પોષક તત્વ આપવા. હવે તો તમે કંઈ જોયું છે કે આ દિવાલ છે, અહીંયા એક છોડ ઉગ્યો હોય તમારા શેરીમાં કે તમારા ઘરની છત ઉપર, એવું તમે જોયું હશે કે ત્યાં દિવાલ ઉપર કોણ છોડ ઉગાડવા છે કે ઝાડ ઉગાડવા છે, એવું કંઈક તમે વિચાર્યું છે? તો એ કઈ રીતે બને? તો છે ને આપણે જ્યારે ઝાડને ઉગાડવું હોય ને તો એ જે પણ ઝાડ ઉગાડવું છે, જેમ કે સફરજન, તો સફરજનના બી એને માટીની અંદર વાવવા પડે, પછી એને સૂર્યપ્રકાશ અને હવા અને પાણી મળી રહે એટલે ધીરે ધીરે મેં તમને બતાવ્યું એવો છોડ ઉગે, છોડ ઝાડ બને અને પછી એની અંદર ફળ આવે. તો આવી રીતે એને 3 વસ્તુ મળવી જોઈએ. પણ આ બી જે મેં વાવ્યું પણ પછી બીજે દિવસે ધ્યાન ન રહ્યું, એના ઉપરથી એક બકરી ચાલી ગઈ કે કોઈ પ્રાણી ચાલ્યું ગયું અને એ બી એના પગમાં ચોંટી ગયું. હવે જ્યાં મેં વાવ્યું તો પછી ઉગે નહીં, પણ એ બી બીજી જગ્યાએ એના પગમાંથી છૂટું પડીને કિનારે પડી ગયું. અત્યારે તો કાંઈ ખબર પડી નહીં, પણ જેવું ચોમાસું આવ્યું તો જ્યાં બી પડ્યું હતું ત્યાં માટી હતી, પાણી મળ્યું અને તડકો તો રોજ મળે છે એટલે ત્યાં ઝાડ ઉગવા માંડ્યું. એટલે તમને એમ ઘણી વાર થતું હોય કે ચોમાસામાં તો ગમે ત્યાં ઝાડ ઉગી નીકળે, પણ ઉગી નીકળે તો પહેલેથી ત્યાં બી પડ્યા હોય પછી એમાંથી એ ઉગે છે. તો આ એક જગ્યાએથી બીજી જગ્યાએ બી ગયું તો એ બી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે એનું કારણ અત્યારે બન્યું પ્રાણી, પણ એવા ઘણા પરિબળ છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ બીને લઈ જાય છે. તેમાં હું પણ હોઈ શકું, હું ચાલતી હોઉં તમારા કપડાની અંદર એ બી ચોટી આગળ પડી ગયું, પવન આવે તો આગળ નીકળી જાય છે, વહેતું પાણી આવે તો બી આગળ નીકળી જાય છે. તો આવી રીતે એક જગ્યાએથી બી બીજી જગ્યાએ પહોંચી જાય છે અને ત્યાં વૃક્ષ ઉગી જાય છે. તો એવી જ રીતે પક્ષી કોઈ ઝાડ ઉપર બેસે ને પછી એના પાંખમાં છે, એના પગમાં છે કે એની ચાંચમાં એને ખાધું હોય તો એ ત્યાંથી દૂર ઉડી અને એક છત ઉપર બેઠું કે દિવાલ ઉપર બેઠું અને એ બી ત્યાં પડ્યું. હવે જ્યારે ચોમાસું આવશે એટલે ત્યાં માટી છે, સૂર્યપ્રકાશ મળે છે અને હવે પાણી મળે એટલે ત્યાંથી બી ઉગી નીકળશે અને ત્યાં આપણને ઝાડ દેખાય. હા, પણ એવું છે કે જમીનમાં ઉગાડેલું ઝાડ ઘણા વર્ષો સુધી રહે, દિવાલનું ઝાડ ઝાઝા વર્ષ રહેતું નથી, એક ટૂંક સમયમાં પાછું પડી જ જાય. હવે મિત્રો આપણે આવી રીતે દિવાલ ઉપર છે એ ઝાડ એવી રીતે ઉગતા હોય છે કે એને સમયે પાણી, હવા અને સૂર્યપ્રકાશ મળી જાય છે તો એ દિવાલ ઉપર પણ ઉગી જાય છે. હવે આપણે એક મૂળનો બીજો પ્રકાર કહું કે તમે વડનું ઝાડ તો જોયું હશે, ગામને પાદર વડ છે, વડ ને વડવાઈ છે, બરાબર? એવું તો તમે કંઈક કામે ગાતા હતા. તો વડનું ઝાડ હોય ને એના મૂળ આ નીચે તો હોય પણ એની સાથે સાથે અહીંયાથી પણ આ નીચે લટકતા તમે જોતા હશો. તો એ ઝાડમાંથી નીચે જમીન તરફ જાય છે. આ બધા મૂળ છે. હવે બનશે શું કે આ ઝાડમાંથી આ જમીનની નીચે ઉતરી ગયા તો અહીંયા પાછું બીજું વૃક્ષ ઉગી જાય છે વડનું, અહીંયા ત્રીજું ઉગી જાય છે, અહીંયા ચોથું ઉગે. એટલે ટૂંકમાં એક ઝાડ ઉગાડ્યું હોય તેની આસપાસ 10-12 વૃક્ષો ઉગી જાય, વળી એની આસપાસ ઉગે, એની આસપાસ, એમ આખું જંગલ જેવું બની જાય. વડની એક આ વિશેષતા છે. એ વડવાય છે એ જ વડનું મૂળ કહેવાય છે. તો જે જમીનની અંદર જાય છે પછી ત્યાં બીજું વૃક્ષ ઉગી જાય છે. તો આવું એક આપણે નર્મદા નદીના કિનારે કબીરવડ નામનું એક મોટું જંગલ જેવો જગ્યા છે. ત્યાં એટલા બધા વડના વૃક્ષો છે કે આપણને મૂળ વૃક્ષ કયું છે ખબર જ નથી. ખૂબ મોટું એવું જંગલ બની ગયું છે અને એનું નામ છે કબીરવડ. એ ખૂબ જ પ્રખ્યાત છે આપણું
બીજું હવે આપણે ભણવાનું છે બીજનું અંકુરણ એટલે શું. ઘણી છોકરીઓ છે ને વ્રત કરતી હોય ને ત્યારે ઝવેરા વાવે છે. હવે ઝવેરા વાવે એટલે કેવી રીતે કરવાનું, આપણે બીજનું અંકુરણ કરવું છે. તો સૌથી પહેલા તમારે છે ને એક વાટકો લેવાનો, વાટકાની અંદર માટી ભરી દેવાની છે થોડી. હવે તમારે જે વાવવું છે, ખાસ કરીને છે મગના દાણા ને ઘઉંના દાણા એ જલ્દી ઉગી જતા હોય છે, એટલે એ મગના કે ઘઉંના જે દાણા હોય ને એને 1 કલાક પાણી પલાળી દેવાના. તો શું થશે કે જે સારા સારા દાણા છે એ નીચે બેસી જાય અને ખરાબ છે ઉપર પાણી તળે. તો પાણી તરતા હોય એ બહાર કાઢી નાખવાના. જે નીચે બેસી ગયા છે એ દાણાને આ વાટકાની અંદર છૂટા છૂટા વેરી દો, વળી પાછી ઉપર માટી પાથરી દો, થોડું પાણી છાંટો અને પછી આને સૂર્યપ્રકાશમાં રાખી દેવાનું. હા, 1 દિવસ એવું કરે કે ઢાંકીને રખાય એટલે એને ભેજ મળે અને પછી સૂર્યપ્રકાશમાં રાખો તો 3-4 દિવસ પછી આની અંદરથી એક નાનો છોડ બહાર નીકળતો દેખાય. તો આને કહેવાય છે બીનું અંકુરણ. તો આવી રીતે બી ઉગે છે પછી એમાંથી મોટું ઝાડ થાય અને પછી એમાં જે આપણે ઉગાડ્યું હોય એ ઉગે. જમીનમાં ઉગાડ્યું હોય કે કુંડામાં ઉગાડ્યું, તો બી ને ઉગવાની ક્રિયા એને અંકુરણ કહેવાય. હવે આવું ચોખ્ખું અંકુરણ તમારે જોવું હોય ને તો ઘણાના ઘરની અંદર કઠોળને નાસ્તા તરીકે ખાતા હોય છે. તો હવે આવો એક પ્રયોગ તમારે લેસનમાં કરવાનો છે. આજે એક નાની ચમચી, આવડી ચમચી લઈ લો, એટલા મગના દાણાને પાણી પલાળી દેવાના છે. રાત્રે એ મગના દાણા સવારે પલાળવાના, રાત્રે પલળી જાય ને એટલે એને એક કપડામાં બાંધીને પોટલી વાળી દેવાની અને પછી આને આમ લટકતી ક્યાંક બાંધી દેજો. સવારે શું થશે કે મગની અંદરથી સફેદ નાના નાના કાંટા જેવું બહાર આવશે, એને કહેવાય અંકુરણ. તો આવી રીતે દરેક બીજની અંદરથી અંકુરણ હોય. મેં વાલના બી હોય તો એમાં તો ચોખ્ખું અને સ્પષ્ટ દેખાય છે. તો આવી રીતે બીજનું અંકુરણ થતું હોય છે. બીને વાવીએ તો એમાંથી જે છોડ ઉગે છે એ અંકુરણ પામ્યો કહેવાય. તો આવી રીતે આપણે ખેતરની પ્રક્રિયા, મૂળની પ્રક્રિયા, ફૂલ એ બધા વિશે માહિતી મેળવી. આમાંથી ઘણું તમને જાણવા મળ્યું હશે. મેં તમને પ્રવૃત્તિ કીધી એ કરવાની છે. ગઈ વખતે એક પ્રવૃત્તિ કીધી હતી ફૂલની, એ બધું તમારે લેસનની અંદર કરવાનું છે. અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.